નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સતત બીજા દિવસે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે। અમરેલી, છોટાઉદેપુર, પાવાગઢ, ગોંડલ, અમદાવાદ, ડાંગ, સુરેન્દ્રનગર, પંચમહાલ, ખેડા, જૂનાગઢના વિસાવદર, દાહોદ, વડોદરાના પાદરામાં જોરદાર વરસાદ વરસ્યો છે। ગાજવીજ સાથે વરસાદ વરસતા ઢીંચણસામાં પાણી ભરાઈ ગયા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો વડોદરાના પાદરાના અનેક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણમાં ઠંડક પસરી ગઈ છે। રાજકોટના ગોંડલના અલગ અલગ ગામોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી દીધી છે। જી હા મિત્રો, દેરડી, વલસાડ અને મોટી ખિલોરી સહિતના ગામોમાં વરસાદથી ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી હતી। તો સુરેન્દ્રનગરમાં પણ પવન સાથે મોડી રાતથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી। સતત વરસાદથી સુરેન્દ્રનગરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। જી હા મિત્રો, સુરેન્દ્રનગરમાં વરસાદ પછી જળાશયમાં પાણીની આવક વધી ગઈ હતી। ચુડાનો વાસલ ડેમ ઓવરફ્લો થતા ચુડા, ગોખરવાડા, ભૂખપુરી સહિતના નીચાણવાળા ગામોમાં એલર્ટ કરવામાં આવ્યા હતા। પંચમહાલના જાંબુઘોડા અને ઘોઘંબા પંથકમાં વરસાદની આથાણી ધોધ સક્રિય થયો છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।